ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 6 ત્રિકોણ એનો ભાગ નંબર 4 મિત્રો બરાબર એમાં સ્વાધ્યાય 6.4 પહોંચ્યા એની નોંધ લખાવેલી હતી કે બે સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને એનો ગુણોત્તર એટલે કે એનો ભાગાકાર તેમની અનુરૂપ બાજુની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં થાય મિત્રો આ પ્રમેય છે 6.6 આપણે પ્રમેય સાબિત કરવાનો છે અહીંયા આ ચેપ્ટરની અંદર બે જ પ્રમેય કરવાના છે બરાબર છે આ ભાગ પછીનો આનો પછીનો જે ભાગ આવશે એમાં પ્રમેયનો ભાગ આવશે મિત્રો તો આપણે બે સમરૂપ ત્રિકોણ છે જોઈ શકો ABC સમરૂપ DF અને સમરૂપ બોલે તેમના ક્ષેત્રફળ આપ્યા છે મિત્રો ક્ષેત્રફળ આપ્યો એટલે ખબર પડી જવી જોઈએ કે બરાબર સૂત્ર કયું લાગે તો મિત્રો ABC ના ક્ષેત્રફળ ABC કહેવાય એનું ક્ષેત્રફળ છે 64 મોસ્ટ IMP દાખલો છે બોર્ડની પરીક્ષામાં પૂછાશે બરાબર છે અને DF છે મિત્રો 121 ક્ષેત્રફળનો એકમ હોય સેન્ટીમીટર નો સ્ક્વેર જોઈ શકો છો EF મિત્રો આપ્યું છે તમને 15.4 સેન્ટીમીટર તો BC જોઈશે મિત્રો આ રીતે ડેટા લખવાનો મોસ્ટ ટાઈમ પેલા પૂછાયા બોર્ડની પરીક્ષાની અંદર ફાઇનલ બરાબર છે તો હવે બે સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો એનો ગુણોત્તર એટલે કે ABC ના છેદમાં DF આ રીતે ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો છે એની બાજુના વર્ગના સમપ્રમાણ મિત્રો બાજુનો વર્ગ એટલે શું થાય તો કે AB નો સ્ક્વેર છેદમાં DE નો સ્ક્વેર આ રીતે આપણે લખીએ છીએ પછી BC નો સ્ક્વેર તો છેદમાં EF નો સ્ક્વેર બરાબર પેલો ચાલો AC નો સ્ક્વેર છેદમાં તો મિત્રો DF નો સ્ક્વેર જારી હવે મિત્રો આમાં જરૂર હોય એટલે રાખીએ બાકી આપણે ડિલીટ તો ABC અને DF ની તો કાયની જરૂર છે તો આને રાખો પછી તો કે BC મેળવવાનું તો મિત્રો BC મેળવવાનું છે DF આપ્યું તો આ બે આપણે ડિલીટ થઈ જશે આ રહેશે તો કોણ કોણ રહેશે એ લખીએ ABC ના છેદમાં DF બરાબર આની જરૂર નથી આની નથી તો માત્ર આની જરૂર છે BC નો સ્ક્વેર છેદમાં EF નો સ્ક્વેર જેની જરૂર હોય એ રાખવાનું બાકી ડિલીટ ચાલો શું થશે તો કિંમત મૂકતા જાવ ABC દેખાય 64 મૂકવાના છે છેદમાં DF દેખાય મિત્રો 121 મૂકવાના બરાબર શું છે તો કે BC નો સ્ક્વેર BC મેળવવાનું છે છેદમાં મિત્રો EF છે તો EF નો સ્ક્વેર એટલે શું થાય તમે જોઈ શકો છો જો આ રીતે BC ના છેદમાં 15.4 આખાનો સ્ક્વેર કહી શકો તમે જો આ રીતે કારણ કે બેયનો સ્ક્વેર છે BC નો સ્ક્વેર અને EF નો સ્ક્વેર આખાનો સ્ક્વેર કહી શકો આ રીતે હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્વેર છે હવે વર્ગમૂળ કાઢો તો આનું વર્ગમૂળ નીકળે જો BC ના છેદમાં ખાલી 15.4 રાખો હોય તો શું થાય તો કે BC ના છેદમાં 15.4 રાખો હોય તો વર્ગમૂળ કાઢ નાખો તો વર્ગમૂળ કાઢો એટલે શું થાય તો કે વર્ગમૂળ કાઢતા તો વર્ગમૂળ કાઢો 64 નો કેટલો થાય મિત્રો 8 121 નો કેટલો થાય તો 11 બરાબર અહીંયા આનું વર્ગમૂળ કાઢો તો શું થાય તો કે BC છેદમાં 15.4 આખાનો વર્ગમૂળ નીકળી બે વખત ને એક વખત ચાલો હવે આપણે BC જોતા કારણ કે આપણે BC નો સ્ક્વેર નતો BC જોતા એટલે વર્ગમૂળ કાઢી લીધું બંને બાજુ ચાલો ચોકડી ગુણાકાર કરો શું થશે 11 BC બરાબર 15.4 8 મિત્રો ગુણાકારનું સ્ટેપ ભાગાકારમાં જાય 15.4 8 ભાગ્યા 11 મિત્રો પોઈન્ટ કાઢી નાખી BC બરાબર પોઈન્ટ કાઢી નાખો શું થાય તો કે 154 8 છેદમાં 10 11 મિત્રો એક આંકડા પર પોઈન્ટ 154 ભાગ્યા 11 કરીએ જો આ રીતે 154 ભાગ્યા 11 11 11 4 11 ચોક 44 મિત્રો 14 વધશે તો 14 8 છેદમાં 10 મિત્રો તો શું થશે તમે જોઈ શકો છો BC બરાબર 14 8 કરો શૂન્ય શૂન્ય ઉડતા હોય તો જ ઉડાડે નકર ન ઉડાડે તો અહીં નથી ઉડતા તો 8 ચોક 32 વધી પડી 3 8 1 8 ને 3 11 112 ના છેદમાં 10 તો શું થાય મિત્રો BC બરાબર એક આંકડા પછી પોઈન્ટ ઓલી સાઈડ થી પોઈન્ટ લેવાનું છે 11.2 અને બાજુનું માપ કોઈ સેન્ટીમીટર માં તો મિત્રો થશે BC બરાબર 11.2 સેન્ટીમીટર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતે વર્ગ હોય આખા કૌંસનો વર્ગ બરાબર છે વર્ગમૂળ કાઢી નાખો બંને સાઈડ નીકળે છે એટલે નીકળતા હોય તો જ કાઢવાના નકર ચોકડી ગુણાકાર કરી અને BC નો સ્ક્વેર મળે પછી છેલ્લે વર્ગમૂળ કાઢવાનું બરાબર એ નીકળતું તો એટલે કાઢી નાખ્યું તો આ પહેલો દાખલો સ્વાધ્યાય 6.4 નો હવે એના પછીના જે દાખલા નંબર છે દાખલા નંબર 2 થી 7 દાખલા બરાબર એ કરવાના નથી જે સાબિતીના દાખલા છે વૈધા 8 અને 9 બે દાખલા કરવાના છે 2 થી 7 દાખલા ચેપ્ટરના કરવાના નથી એના પર ચોકડી મારી દેશું માત્ર 3 દાખલા કરવાના છે પહેલો 8મો અને 9મો મિત્રો 3 દાખલા કરીશું સ્વાધ્યાય 6.4 ની અંદર ચાલો મિત્રો એના પછી 8મો 9મો દાખલો સ્વાધ્યાય 6.4 નો જેમાં D એ BC નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે તો ત્રિકોણ ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર અને એક ખાસ ધ્યાન રાખવાનું છે જો કોઈ બે ત્રિકોણ સમબાજુ હોય ને તો એની કોઈ પણ સંગતતા કોઈ પણ રીતે સમરૂપ હોય યાદ રાખજો બે સમબાજુ ત્રિકોણ હોય તો તેની કોઈ પણ સંગતતા સમરૂપતા થાય
મિત્રો બરાબર કોઈ પણ સંગતતા સમરૂપતા થાય આપણે જે જરૂર હોય એ લેવાની. જો આ બે ત્રિકોણો દોરું છું, આ ત્રિકોણ ABC, એમાં DABC નું મધ્ય બિંદુ છે. જો આ DABC નું મધ્ય બિંદુ છે. એક બીજો ત્રિકોણ છે BDE. તો મિત્રો તો બરાબર એમ કહો છો BDE નીચે આવ્યું તો આપણે અહીં જ લેવાય BDE આ રીતે. બરાબર એ નીચે આવવું જોઈએ જેથી કરીને તમે લખી શકો આ DABC નું મધ્ય બિંદુ છે. આ રીતનો કંઈક અર્થ થાય છે. તો આપણે આના પરથી સંગતતા શું લખી શકાય? તો કે જો બે ત્રિકોણની સંગતતા આમ લખાય ABC સંગતતા બરાબર છે આ રીતે લખી શકો EBD છે. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EBD થાય. મિત્રો તમે આ રીતે લખી શકો. બરાબર છે? તમને દેખાય છે. હવે ક્ષેત્રફળની વાત છે તો ક્ષેત્રફળ છે એ બાજુના સમપ્રમાણમાં, બાજુના વર્ગના સમપ્રમાણમાં. તો મિત્રો શું થાય આ રીતે ABC ના છેદમાં EBD બરાબર શું થશે? તો કે પહેલા કોનો સ્ક્વેર? તો કે AB નો સ્ક્વેર છેદમાં EB નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર છેદમાં BD નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર છેદમાં ED નો સ્ક્વેર. મિત્રો આ રીતે આમાં જરૂર હોય એટલે રાખવાનું. તમારે આ બેનો ગુણોત્તર જોઈ છે કે આની જરૂર છે. હવે આમાંથી તો કે આમાંથી કોની જરૂર છે? તો આમાં માપ નથી આપ્યા પણ BC નું મધ્ય બિંદુ D છે એટલે BC વાળી બાજુ લખાય. તો મિત્રો આ BC વાળી બાજુ રાખશે, બાકી આ બે ડિલીટ મારી દેશે. તો શું થશે? જો ABC ના છેદમાં EBD બરાબર આ બાજુ રાખશે BC નો સ્ક્વેર છેદમાં BD નો સ્ક્વેર. ચાલો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ BC નું માપ કેટલું થાય? તો કે BC નું માપ D છે BC નું મધ્ય બિંદુ હોય તો BD નું માપ કેટલું થાય? તો કે BC કરતા અડધું. અથવા તો BC દેખાય તમે શું લખી શકો? તો કે BC એટલે 2BD લખી શકાય. જો આ રીતે ABC ના છેદમાં EBD ગમે જગ્યાએ તમે માપ મૂકી શકશો. માનો કે મારે BC ની જગ્યાએ મૂકવું છે તો BC બરાબર આ બે હરખા થાય તો BC દેખાય 2BD લખી શકો અથવા 2DC. આપણે કે BD છે તો અહીં લખી શકાય જાવ 2BD નો સ્ક્વેર છેદમાં BD નો સ્ક્વેર. જો કારણ લખાય B એ BC નું મબી છે, છે. તેથી મિત્રો બરાબર છે આનું માપ જોઈએ તો BD બરાબર 1/2 BC થાય. હવે BC કરતા બનાવો તો BC બરાબર કેટલા BD થયા? ચોકડી ગુણાકાર કરો બરાબર. તેથી જોઈ શકો છો BC બરાબર શું થયું? તો 2BD. એટલે મેં અહીં લખ્યું BC દેખાય ને 2BD નું કારણ. ચાલો શું થશે? ABC ના છેદમાં EBD બરાબર આનો સ્ક્વેર કરો 4BD નો સ્ક્વેર છેદમાં BD નો સ્ક્વેર. BD સ્ક્વેર ઉડી ગયા તો શું હોય મિત્રો? કાઈ ન હોય તો છેદમાં. તો આ બેનો ગુણોત્તર આમ કહેવાય ABC જેમ EBD બરાબર 4 જેમ કાઈ ન છેદમાં 1 હોય મિત્રો. તો આ બેનો ગુણોત્તર થયો 4 જેમ 1. તો આમાં 4 જેમ 1 કેટલામો વિકલ્પ છે? તો કે C નંબરનો. તો આ રીતે બંનેનો ગુણોત્તર મેળવવાનો. સમબાજુ ત્રિકોણ હોય એટલે કોઈ પણ સંગતતા સરખી થાય યાદ રાખજો. બરાબર છે? એવું જરૂર નથી BD લખાય, આપણે અનુકૂળ આવી લખવાની. તો છેદમાં BD આવે તો આપણે છેદમાં BD રહેવું જોઈએ. એ રીતે સંગતતા બનાવવાની. જો આ રીતે બનાવતા આવડશે તો જ દાખલો થશે. મોસ્ટ ટાઈમ. એના પછી નવમો દાખલો કરવાનો નથી કીધો પણ આ ક્ષેત્રફળને અનુકૂળ છે એટલે પૂછાય એટલે આપણે કરાવીએ છીએ. બે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર 4 જેમ 9 હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? મિત્રો બાજુનો ગુણોત્તર આપ્યો છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો કે ક્ષેત્રફળ છે બાજુના વર્ગના સમપ્રમાણમાં છે. તો શું કહેવાય? ક્ષેત્રફળ એ બાજુઓના વર્ગના ક્ષેત્રફળનો ગુણોત્તર. ક્ષેત્રફળનો ગુણોત્તર એ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં છે. મિત્રો બાજુનો માપ આપ્યું તેનો વર્ગ કરી નાખો. બાજુનો ગુણોત્તર કેટલો આપ્યો? તો કે બાજુનો ગુણોત્તર કેટલો છે? 4 જેમ 9 છે. તો મિત્રો ક્ષેત્રફળ એનો વર્ગ હોય તો ક્ષેત્રફળ છે બાજુનો વર્ગ થાય. ક્ષેત્રફળ આનો વર્ગ કરી નાખો તો 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. 16 જેમ 81 થાય મિત્રો. યાદ રાખજો ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના વર્ગના સમપ્રમાણમાં છે. તમને આપ્યું તો કે બાજુ એનો વર્ગ કરો તો ક્ષેત્રફળ મળે. ઘણી વખત એમ હોય ક્ષેત્રફળ આપે તો તમને બાજુ મેળવવાની. તમને હું આ પ્રશ્ન પૂછું બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર 25 જેમ 9 છે તો બાજુનું માપ કેટલું થાય? તો ક્ષેત્રફળનો ગુણોત્તર 25 જેમ 9 હોય તો બાજુ કેટલાની થાય? તો બાજુનો વર્ગમૂળ કાઢવું પડે. કેટલું થાય? તો કે 5 જેમ 3. આ ખાસ ધ્યાન રાખજો. હું આપ્યું છે એના ઉપરથી આ મળે 16 જેમ 81 કેવો વિકલ્પ છે? તો કે D. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય 6.4 એની અંદર ત્રણ દાખલા કરવાના છે. પહેલો 8મો અને 9મો. તો આ સ્વાધ્યાય 6.4 પૂર્ણ થશે. હવે એના પછી 6.5. ચાલો મિત્રો એના પછી હવે સ્વાધ્યાય 6.5 માટે નોંધ જોવાની છે. સ્વાધ્યાય 6.5 માટેની નોંધ. બરાબર છે? હવે આની અંદર એક પ્રમેય આવે છે જે આપણે સાબિત કરવાનો છે. 6.8 પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય મિત્રો. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? પાયથાગોરસનો પ્રમેય
મિત્રો પાયથાગોરસનો પ્રમેય આપણને યાદ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય પાયથાગોરસનો પ્રમેય લખો ને સાબિત કરો, તો મિત્રો આ રીતે લખવાનું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. આપણે પ્રમેય સાબિત કરવાનો છે. બરાબર, હું એક કાટકોણ ત્રિકોણ દોરું. મિત્રો જોઈ શકો છો તમે કયો કાટકોણ આપણે રીતે દોરી શકાય. મેં ત્રિકોણ લીધો ABC. મિત્રો એમાં કાટખૂણો કોણ કહેવાય? તો બી કાટખૂણો કહેવાય. બરાબર છે, આને કર્ણ કહેવાય. સૌથી મોટી બાજુ કર્ણ થાય, યાદ રાખજો. તો લખી શકાય ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ અને AC કર્ણ છે, અને કર્ણ સૌથી મોટી બાજુ યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ છે. હવે પાયથાગોરસનો પ્રમેય શું થાય? તો કે પાગોનો પ્રમેય આમ થાય. પાગોનો પ્રમેય આના અનુસાર દાખલા આવશે. પાગોનો પ્રમેય શું થાય? તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા, કર્ણ એટલે AC નો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મિત્રો આ રીતે થશે. AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર, જો તમે જોઈ શકો છો તો આ રીતે થશે. હવે મિત્રો આમાં નોંધ કહું, કાટકોણ ત્રિકોણની અંદર નોંધ. કાટકોણ ત્રિકોણની અંદર જો કર્ણ ઉપર મધ્યગા દોરવામાં આવે ને તો એ મધ્યગાનું માપ કર્ણથી અડધું થાય. આ નોંધ યાદ રાખવાની છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર મધ્યગા દોરવામાં આવે તો તેનું માપ કર્ણથી અડધું થાય. મિત્રો કાટકોણ ત્રિકોણમાં જો કર્ણ ઉપર મધ્યગા દોરશો ને તેનું માપ કર્ણથી અડધું. કઈ રીતે હું તમને શીખડાવું છું, જોઈ શકો છો. આ ત્રિકોણ ABC છે મિત્રો, B કાટકોણો છે. આ BD આ મધ્યગા કહેવાય મિત્રો, મધ્યગા. તો જોઈ શકો છો BD નું માપ કર્ણથી અડધું એટલે 1/2 AC થાય. આ BD મધ્યગા છે. મધ્યગા મધ્ય બિંદુએ છેદે, બે સરખા ભાગ થઈ જાય તો આ એનાથી અડધું થાય, અને આ બે સરખા ભાગ થઈ જાય મિત્રો. તો કોણ સરખા ભાગ થઈ જાય? તો કે AD બરાબર DC અને એનું માપ BD જેટલું જ હોય. આ ત્રણેયમાં ફરખા હોય મિત્રો. આનું માપ અને આનું માપ. આ ખાસ ધ્યાન રાખજો. માનો કે આનું માપ 10 હોય તો આનું માપ કેટલું થાય? એનાથી અડધું તો 5. હવે આ 10 હોય તો આ બે સરખા ભાગ થઈ ગયો એટલે કેટલા ના થાય? તો આ 5 નો થાય અને આ 5 નો થાય. એટલે ત્રણેય ભાગ 5 5 અને 5 ના થશે. તો આ નોંધ યાદ રાખવાની છે, પહેલી નોંધ. બીજી નોંધ, કાટકોણ ત્રિકોણમાં જો આ બે બાજુ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય, જો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું થાય. મિત્રો આ બે બાજુ સરખી હોય ને તો આનું માપ બરાબર છે કેટલું થાય? તો કે √2 ગણું. ઉદાહરણ આપું તમને, જોઈ શકો છો આ ત્રિકોણ ABC બરાબર, આનું માપ 5 અને આનું માપ 5. તો અહીં કહી શકાય અહીં AB બરાબર BC બરાબર 5. તેથી મિત્રો કર્ણ કેટલાનો થાય? તો કર્ણ AC. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ ન કરવો પડે, ડાયરેક્ટ એના કરતા √2 ગણું થાય એટલે 5 √2 થાય. એ ડાયરેક્ટ ખબર પડી જાય. એ ઉપરાંત ત્રીજી નોંધ, કાટકોણ ત્રિકોણમાં જે ખૂણાનું માપ 30 અંશ હોય તેની સામેની બાજુનું માપ કર્ણથી અડધું થાય. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ માનો કે આ 30 અંશ હોય તો એની સામેની બાજુ ઈ કર્ણથી અડધી થાય. આ નોંધ યાદ રાખવાની છે. બરાબર. બીજી વાત કરીએ, આ ખાસ યાદ રાખ્યું. આ ત્રણ નોંધ છે પાયથાગોરસમાં. હવે પાયથાગોરસના પ્રમેયની અંદર ત્રિકોણનો પ્રકાર કેમ નક્કી થાય મિત્રો? ત્રિકોણનો પ્રકાર નક્કી કરવા માટે ત્રિકોણનો પ્રકાર કેમ નક્કી થશે? મિત્રો જોઈ શકીએ છીએ આપણે ત્રિકોણ ABC માં વાત કરીએ. ત્રિકોણ ABC માં બરાબર, પહેલું જો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર, એટલે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના જો આ રીતે વર્ગ બરાબર થાય ને તો આ કાટકોણ ત્રિકોણ થાય. મિત્રો તો કાટકોણ ત્રિકોણ થાય. અને ખૂણો B છે ને 90 અંશનો થાય. કારણ કે AC ની સામેની બાજુ એટલે B
ઈ 90 અંશનો થશે। એ જ રીતે મિત્રો જો AC નો સ્ક્વેર કોઈ એક બાજુનો સ્ક્વેર બે બાજુના વર્ગ કરતા વધી ગયો AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર થાય તો ગુરુકોણ ત્રિકોણ થાય મિત્રો। ગુરુકોણ ત્રિકોણ થાય અને ગુરુકોણ ત્રિકોણ થાય તો B નું માપ છે ને એ 90 થી વધારે હોય, 90 અંશથી વધારે હોય। ક્યારે જો કોઈ એક બાજુના વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગ કરતા વધી જાય તો એ ગુરુકોણ ત્રિકોણ કહેવાશે મિત્રો। અને એનાથી ઊંધું જો એક બાજુનો વર્ગ બાકીની બે બાજુ કરતા ઓછો થાય, આ રીતે થાય, બરાબર છે, તો તે લઘુકોણ ત્રિકોણ કહેવાય મિત્રો। લઘુકોણ ત્રિકોણ થાય અને B નું માપ છે ને 90 થી નાનું આવે। આ રીતે ખાસ યાદ રાખવાનું છે ત્રિકોણનો પ્રકાર કેમ નક્કી કરવો। મોટી બાજુ એનો વર્ગ કરવાનો, એના કરતા બે નાની બાજુ એનો વર્ગ કરવાનો। જો વચ્ચે એક્ઝેક્ટ બરાબર આવે તો કાટકોણ, એક બાજુનો મોટી બાજુનો વર્ગ વધી જાય બે બાજુના સરવાળાથી તો ગુરુકોણ, અને એ બાજુનો વર્ગ બીજો ઘટી જાય બે બાજુ કરતા તો એ લઘુકોણ ત્રિકોણ થશે મિત્રો। બરાબર છે। અને સામેનો ખૂણો હોય ને કાટખૂણો કહેવાય ક્યારે બરાબર હોય તો, નકર 90 અંશથી મોટો નકર 90 અંશથી નાનો। તો મિત્રો આ સ્વાધ્યાય 6.5 માટેની નોંધ છે, આનો સ્ક્રીનશોટ પાડી લેશો જે તમારી ફેસબુકમાં લખવાનો રહેશે। ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 6.5 ની અંદર આટલા ઉદાહરણ આવે છે 10 11 12 13 ને 14। એમાંથી મિત્રો જે રાઉન્ડ કરેલા છે ને એ કરવાના નથી, એટલે માત્ર એક જ ઉદાહરણ 11મું કરવાનું છે જે પાયથાગોરસનો ઉપયોગ થાય એવું। બરાબર, તો ઉદાહરણ 11 છે, એક વિસરણી દીવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દીવાલથી 2.5 મીટર દૂર રહે અને ઉપરનો નિસરણીનો છેડો એ 6 મીટર ઊંચે એક બારીને અટકે તો નિસરણીની લંબાઈ શોધો। મિત્રો આ જમીન હોય આ રીતે, આ છે ને દીવાલ, આમ દીવાલ હંમેશા 90 અંશના ખૂણે હોય, યાદ રાખજો। તમે કોઈ પણ દીવાલ જોવો તો જમીનના 90 અંશના ખૂણે હશે। હવે નિસરણી કેમ રાખી, ત્રાંસી રાખવાની આ રીતે, આ નિસરણી મિત્રો, આ નિસરણી, બરાબર છે। આ A B અને C મિત્રો જમીનથી આ નિસરણી છે અને નિસરણીની લંબાઈ આપણે મેળવવાની છે ક્વેશ્ચનમાં। નિસરણીનો નીચેનો છેડો દીવાલથી કેટલો દૂર છે તો કે દીવાલથી 2.5 મીટર દૂર છે મિત્રો। અને ઉપરનો જે છેડો છે એ જમીનથી બરાબર એ દીવાલમાં એક બારી આવે છે, એ 6 મીટર ઊંચી બારી છે, બરાબર છે, અહીંયા છે। તો આ રીતે આપણે જોઈ છે, તમે જોઈ શકો છો આકૃતિ પરથી AB દીવાલ છે, AB દીવાલ છે અને AB બરાબર કેટલા મીટર છે તો કે 6 મીટર છે। પછી મિત્રો જમીનથી નિસરણી 2.5 મીટર દૂર છે મિત્રો, 2.5 મીટર શું છે દૂર છે, તો એ નું માપ છે BC બરાબર 2.5 મીટર। અને મિત્રો AC નિસરણી છે, AC નિસરણી છે અને AC નું માપ આપણે મેળવવાનું છે, AC બરાબર ક્વેશ્ચન બરાબર। તમે જોઈ શકો છો આ B કાટખૂણો થાય, અહીં B કાટખૂણો થશે, અહીં ખૂણો B બરાબર 90 અંશ છે મિત્રો, બરાબર છે। કયા પ્રમેયનો ઉપયોગ થાય બધાને આવડે છે, પાયથાગોરસનો ઉપયોગ થાય, કાટકોણ ત્રિકોણ આવે એટલે, તો બરાબર છે ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં પાગો અનુસાર પાયથાગોરસ અનુસાર શું થશે બોલતા જઈએ તો કર્ણનો વર્ગ એટલે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર। મિત્રો AC નો સ્ક્વેર તમારે મેળવવાનો છે, AB નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર એટલે 2.5 નો સ્ક્વેર। મિત્રો AC નો સ્ક્વેર એમનો 6 નો સ્ક્વેર 36 થાય વત્તા 2.5 નો સ્ક્વેર કેમ થાય તો આ રીતે થાય 2.5 ગુણ્યા 2.5 શું થશે તો કે 25/10 ગુણ્યા 25/10 પોઈન્ટ કાઢી નાખો। હવે વર્ક કરાય 25 ગુણ્યા 25 એટલે 625 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100, બે આંકડા પછી પોઈન્ટ આવે એટલે મિત્રો 6.25, 36 વત્તા 6.25 એટલે કેટલા થાય મિત્રો 42.25। હવે આપણે જોઈશે માત્ર AC તો વર્ગમૂળ કાઢવું પડે મિત્રો, AC જોતું તો વર્ગમૂળ કેમ નીકળે બરાબર છે। તો જો આ રીતે વર્ગમૂળ કાઢો AC નો સ્ક્વેર બરાબર 42.25/100 મિત્રો, પોઈન્ટ કાઢ નાખો। હવે આપણે AC મળશે તો છેદમાં 100 નો વર્ગમૂળ 10 બધાને ખબર છે, 42.25 નો વર્ગમૂળ કાઢ્યો તેના અવિભાજ્ય અવયવ પાડી નખાય, 5 ની ચાવી લાગે, 5 8 40, 2 વૈધા ઉપરથી 2 5 ચોક 20, 2 વૈધા 25 25, પાછી 5 ની ચાવી લાગે, 5 1 5 3, 5 6 30, 4 વૈધા 5 9 45, 179 મિત્રો 13 નો વર્ગ છે, બે વખત નું એક વખત તો શું થશે, બે વખત નું એક વખત તો 13 ને 5 13 5 65, 65 ના છેદમાં 10 એટલે એક આંકડા પછી 6.5 એકમ છેલ્લે લખવાનું મીટર। મિત્રો એકમ એક સરખા હોવા જોઈએ બધાને, લ્યો આનો નાનો એકમ એક સરખો હોય તો આનો એકમ આવે,
જો અલગ અલગ એકમ હોય તો એકમ એક હરખા કરવાના. તો મિત્રો મોસ્ટ ટાઈમ ઉદાહરણ નંબર 11 પાયથાગોરસનો ઉપયોગ કરી અને વિષણની લંબાઈ મેળવવાની છે. ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 6.5 એમાં મિત્રો 1 થી 16 દાખલા કરવાના નથી. કુલ 1 થી 17 દાખલા છે ને 1 થી 16 કરવાના નથી. બરાબર છે. સાબિતીના દાખલા છે ઓમે કરવાના હોતા નથી પણ આ વખતે કરવાના નથી. એમાં 17મો દાખલો ખાલી જગ્યા ત્રિકોણ ABC માં AB બરાબર 6√3 સેન્ટીમીટર AC 12 BC 6 હોય તો B કેટલો થાય મિત્રો? તમે જોઈ શકો છો આમાં સૌથી મોટી બાજુ હોય ને અલગ કરવાની. તો બરાબર છે જો આ રીતે દોરાય નહીં ત્રિકોણ સૌથી મોટી બાજુ કઈ થાય? તો સૌથી મોટી બાજુમાં આ √3 √3 * 6 કરો એટલે આનાથી નાની છે. સૌથી મોટી બાજુ 12 થશે મિત્રો. સૌથી મોટી બાજુ 12 છે. AC બરાબર 12 છે. હવે બાકીની બે બાજુને અલગ રાખો. બાકીની બે બાજુ છે એને અલગ રાખવાની, આનો વર્ગ અલગ કરવાનો. બરાબર છે. તો હું પહેલા AC નો સ્ક્વેર કરું. AC નો સ્ક્વેર એટલે 12 નો સ્ક્વેર 144 સેન્ટીમીટર નો સ્ક્વેર. હવે એ રીતે બાકીની બે નાની બાજુ એના વર્ગ કરો મિત્રો. તો પહેલા હું AB નો વર્ગ કરું. AB નો વર્ગ એટલે 6√3 એનો સ્ક્વેર. શું થાય મિત્રો? 6 નો વર્ગ 36 ગુણ્યા √3 નો વર્ગ 3 6 તેરી 18 નો વધી 1 3 તેરી 9 ને 108 બરાબર છે સેન્ટીમીટર. એ જ રીતે મિત્રો BC નો સ્ક્વેર કરો. BC છે 6 સેન્ટી એનો સ્ક્વેર 6 નો સ્ક્વેર 36 સેન્ટીમીટર. હવે મિત્રો બેનો ટોટલ કરો અને આ ટોટલ એને સરખાવો શું થાય. તો બેનો ટોટલ કરવાનો AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. મિત્રો AB નો સ્ક્વેર કેટલો છે? 108 વત્તા 36. 108 વત્તા 36 એટલે 144 સેન્ટીમીટર. હવે તમે જોવો કે આ બેને બરાબર સરખાવો શું થાય છે. તો અહીં તમે જોઈ શકો છો આ બાજુ AC નો સ્ક્વેર લખું છું અને આ બાજુ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. મિત્રો આની કિંમત આની નીચે મૂકો 144 આની કિંમત આની નીચે મૂકો. શું આવશે? ગ્રેટર ધેન, લેસ ધેન કે બરાબર? તો મિત્રો બરાબર લખાય. જો બરાબર હોય તો AC ની સામેનો ખૂણો શું થાય? તો કહેવાનું બરાબર હોવાથી બરાબર છે ખૂણો B બરાબર કેટલા થશે મિત્રો? 90. AC ની સામેનો ખૂણો B 90 નો થાય. જો મિત્રો આ ગ્રેટર ધેન આવત તો બરાબર છે એ ખૂણો 90 થી મોટો એટલે 120 નો કહેવાય. જો મિત્રો આ લેસ ધેન આવત તો આ બેમાંથી કોઈ પણ એક ખૂણો હોઈ શકત. બરાબર છે. તો આ રીતે મિત્રો બરાબર દાખલા નંબર 17 કરવાનું છે. તો મિત્રો આ ચેપ્ટર 6 ત્રિકોણ એના 1 થી 4 ભાગની અંદર આવેલા તમામ દાખલા કરવાના છે. અહીં ચેપ્ટર પૂર્ણ થાય છે. માત્ર બે પ્રમેય કરવાના છે આ ચેપ્ટરમાંથી. બે પ્રમેય કયા કયા? 6.6 અને 6.8. 6.8 એટલે પાયથાગોરસનો પ્રમેય અને 6.6 એટલે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે ભાગ 5 ની અંદર આ બંને પ્રમેય આપણે કરીશું. તો આ ચેપ્ટર અહીં પૂર્ણ થશે. ચાલો મિત્રો હવે આ ચેપ્ટર પછી પ્રમેય આવશે. પ્રમેય એક લેક્ચર ની અંદર ભાગ 5 ની અંદર આવશે ને એના પછી આપણે રચના કરવાની છે. એટલે રચના માટેનો તમામ સામાન પરિકર સ્કેલ પેન્સિલ એ કમ્પ્લીટ રાખવાનું છે.